દિવસથી આંતરજ્ઞાતીય મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ રહી છે। એમાં પણ કિંજલ દવેની વાત કરીએ તો આમ તો એમની સગાઈ પોતાના જ સમાજના દીકરા સાથે થઈ હતી, પરંતુ તે એવા સંજોગો થયા અને તૂટી ગઈ અને હવે ફરી એક વખત તેમણે જે સગાઈ કરી છે તેને લઈને ચર્ચાઓ તેજ થઈ છે। ત્યારે આ બધાની વચ્ચે તેમના સમાજ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે। તેમના પરિવારને છે તે સમાજની બહાર એટલે કે બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ મુદ્દે જ આજે ચર્ચા કરવી છે। આપણી સાથે છે કાજલબેન હિન્દુસ્તાની BS9 ટીવી ન્યૂઝમાં। કાજલબેન, આપનું ખૂબ સ્વાગત છે। જી, જય શ્રી રામ। જે પ્રમાણે કાજલબેન, કિંજલ દવેને લઈને ચર્ચાઓ તેજ થઈ છે કે તેમણે આંતરજ્ઞાતીય લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને સમાજ તેનો બહિષ્કાર કરી રહ્યો છે, શું કહેશો? બિલકુલ ખોટી વાત કહેવાય, આવું કરવું ના જોઈએ કે આપણા સમાજની દીકરી જ્યારે સારા સમાજમાં લગ્ન કરે, સામે પાત્ર પણ એકદમ આપણા સંસ્કાર ને સંસ્કૃતિ પ્રમાણે રેની કેની હોય, સાત્વિક પરિવાર હોય અને સારું ઘર હોય, તો આપણી સમાજમાં આપણા દીકરીઓ ઉપર આપણે એટલો વિશ્વાસ હોવો જોઈએ કે આપણી દીકરી જ્યારે ચયન કરતી હોય ને, કિંજલબેન પોતે ભણેલ ગણેલ સમજદાર છે ને દેશ વિદેશ બધું જ જોયું છે, તો એમને ખ્યાલ છે કે એના માટે સહી પાત્ર કોણ રહેશે ને એમાં બી જ્યારે એ સનાતન સમાજમાં જ લગ્ન કરે છે, તો મને આ યોગ્ય ન કહેવાય કે આવી રીતના કોઈને પ્રોબ્લેમ થવી જોઈએ। એક વસ્તુ મને એ બી લાગે છે કેમ કે એમાં આખા બ્રહ્મ સમાજને કટઘરામાં રાખે છે ને મેં બી ક્યારે મારી જાતિ નથી બોલી કોઈને, બટ હું બી એક બ્રહ્મ સમાજની દીકરી છું અને ઓડિત્ય બ્રાહ્મણ જ છું। એટલે હું મારા એ બ્રહ્મ સમાજના ભાઈઓને કહેવા માંગુ છું, જે 2-4 ભાઈઓએ મળીને આ નિર્ણય કર્યો કે એમને સમાજ બારે કરવાનું, તો પહેલી વાત તો એ કે મને નથી લાગતું કે સમાજનું નાક કપાય કે સમાજનું નામ ખરાબ થાય એવું કંઈ એને કામ કર્યું છે। સનાતન ધર્મમાં સારો દીકરો પાસ કરીને એને જ્યારે પોતાનું જીવન સાથી સિલેક્ટ કર્યું છે, તો આમાં વાંધો શું છે? બીજી વાત કે સનાતન ધર્મના જ 4 મુખ્ય અંગ છે, હિન્દુ સમાજ, જૈન સમાજ, બુદ્ધ સમાજ અને શીખ સમાજ। જ્યારે આ ચારેય સમાજ આપણા સનાતન વૈદિક ધર્મના અભિન્ન અંગ છે, તો આ હિન્દુથી અલગ ન કહી શકાય એમને। તો આપણી દીકરી જ્યારે એ સમાજમાં લગ્ન કરે, તો મને લાગે છે કે સામેવાળું પાત્ર સારું હોય ને પરિવાર સારું હોય તો સમાજને સહયોગ કરવો જોઈએ। પણ આજે 2-4 જણા જેને મળીને આ નિર્ણય લીધો એવા હશે, એ લોકોના કઈ પર્સનલ હિડન એજન્ડા કે 1-2 વ્યક્તિને કદાચ કિંજલ દવેને એના પરિવારથી પર્સનલ ઇશ્યુઝ હશે કે ક્યાંક એ લોકોનો ઈગો હર્ટ થયો હશે, ત્યારે જઈને આવા નિર્ણય લઈને એમ કે બ્રહ્મ સમાજ બહિષ્કૃત કરે। નહીં, બ્રાહ્મણ સમાજ એક એવો સમાજ છે ને, હું એ સમાજની દીકરી છું એટલે અમારા સમાજ માટે કોઈ એવું કહે કે બ્રહ્મ સમાજ દીકરીને નાત બાર અને એના પરિવારને નાત બાર કરીએ છીએ કેમ કે એને ઇન્ટરકાસ્ટ મેરેજ કરવાનું વિચાર્યું છે, તો હું આ બિલકુલ ડિસએગ્રી છું ને હું એમ કહું છું કે બ્રહ્મ સમાજ બહુ પ્રભુત્વવાદી સમાજ છે, બહુ ભણેલ ગળેલ સમાજ છે। શિક્ષણ આપવાનું ને સમાજની રૂઢિવાદિતાને છોડીને સમાજને આગળ વધારવાનું કાર્ય સદૈવ બ્રહ્મ સમાજે કર્યું છે। તો એ 2-4 લોકોના લીધે અમારું બ્રહ્મ સમાજ ઉપર ક્વેશ્ચન માર્ક કરે અન્ય સમાજ, એ મને સ્વીકાર નથી। એટલા માટે હું આ વિષયમાં આવી છું। ના તો હું પર્સનલી કિંજલબેનને જાણતી, ના હું પર્સનલી આ બ્રહ્મ સમાજના જે લોકોએ આ ડિસિઝન લીધો છે એને જાણતી। હું તો એક હિન્દુની દીકરીને, એમાં બી જ્યારે બ્રહ્મ સમાજ ઉપર આવું આવે ને, મને બી 2-4 લોકોના કોલ આવ્યા કે બેન બ્રહ્મ સમાજ આવું, મેં કીધું બ્રહ્મ સમાજ આવું ક્યારેય ના કરે। હું એ સમાજની દીકરી છું એટલે મારા સમાજ માટે બોલવાનું મને પૂરો અધિકાર છે। એમાં મને આ 2-4 જણાઓ પાસે સર્ટિફિકેટ લેવાની જરૂરત નથી। એટલે એ લોકોના જો પર્સનલ પ્રોબ્લેમ હોય તો એ પર્સનલ નામ દે, એમાં આખા સમાજનો ઠેકો લઈને સમાજ તરફથી એને બહિષ્કૃત કરવાનું કામ કરે તો એ અયોગ્ય છે। અમે લોકો એને નથી માનતા ને આ વાતમાં અમે 100% બેનની જોડે છે અને હું સમાજને કહું છું કે 2 હાથથી આપણી દીકરીને આશીર્વાદ આપો, કેમ કે આપણી દીકરી આપણા સનાતન ધર્મમાં જ છે, એને ધર્મ નથી છોડ્યો કે કોઈ એવા જગ્યા નથી ગઈ કે જ્યાં આપણે પ્રશ્ન કરવો જોઈએ। આમાં દીકરી આપણી સાચી હોય તો સાથ દેવાનું, આનાથી રોંગ મેસેજ જાય સમાજમાં અને અંદર ફાટા પડે ને અંદર દુશ્મનવાટ ઊભી થાય। એક તરફ આપણે નાતી જાતિના ભેદભાવ ભૂલાવીને સંગઠિત એકત્રિત થઈને દેશને આગળ વધારવાની વાત કરીએ, સનાતન ધર્મને મજબૂત કરવાની વાત કરીએ, અહીંયા એટલા બધા પડકારા છે, એટલી બધી પ્રોબ્લેમ્સ છે, આપણે જોઈએ છે ચાદરવાળો ને ફાદરવાળો ધર્માંતરણ કરાવી રહ્યા છે, મુસ્લિમ ધર્માંતરણ કરાવી રહ્યો છે, મિશનરી વાળો ધર્માંતરણ કરાવી રહ્યો છે, આપણી દીકરીને મુસલમાનો લવ જિહાદમાં ફસાવીને લઈ જઈ રહ્યા છે। આવી શક્તિઓથી લડવું છે, યા પછી હિન્દુ અંદર જ આવી રીતના ડિવાઈડ થશે તો આપણે કેવી રીતના લડશું?
માટે હું તો સદૈવ આ ભાવ રાખું છું, અને હું મારા સરનેમ બી હિન્દુસ્તાની રાખું છું કે આપણા ધર્મથી મોટું કાંઈ જ નથી, ને આપણા માટે સર્વસ્વ આપણું ધર્મ જ આપણી ઓળખાણ છે. એમાં અમુક લોકોના લીધે જો આવી રીતના બહિષ્કારનું ચાલુ કરશો તો રોંગ મેસેજ યુવા પેઢીમાં બી જાય, દીકરીઓમાં બી ભયનો માહોલ ઊભો થાય, આપણી દીકરીઓ પણ ડરે. પ્રેમ કરવું ખોટું નથી, પોતાના મનપસંદથી સારો પ્રેમી સ્વીકાર કરવું ખોટું નથી, ને એમાં બી જો માતા પિતા એગ્રી થતા હોય ને માતા પિતાના આશીર્વાદ સાથે જો એ દીકરી પોતાનું નવું જીવન સ્ટાર્ટ કરવાનું ચાલુ કરવાનું વિચારે છે, ને એમાં બી જે સનાતન વૈદિક ધર્મમાં જ છે, તો પછી શું વાંધો છે? માટે અગ્રણીઓને મારા બે હાથ જોડીને નિવેદન છે કે આ તમે આખા સમાજ ઉપર ક્વેશ્ચન માર્ક કરો એ યોગ્ય નથી. પોતાના ડિસિઝન આપણા જે છે એ આપની પર્સનલ ગ્રજેસ છે, પરિવારથી, એટલે તમે તમારી દુશ્મની કાઢો છો આવી રીતના બોલીને. દીકરીનો સાથ દેવાનો હોય, દીકરી કઈ ખોટું નથી કર્યું. કાજલબેન, એક સવાલ એ પણ છે કે આપણે બંધારણમાં બધી જ સ્વતંત્રતાઓ છે, સાથે જ એ છે કે જે સમર્થકો છે અને ખાસ કરીને જેમના વિરોધ કરી રહ્યા છે ને એના સમાજના જે લોકોનું અગ્રણીઓનું એવું કહેવું છે કે જે સામાજિક બંધારણ છે એ ખોરવાઈ રહ્યું છે, અને કિંજલબેન એક સારા સ્ટેજ ઉપર છે, એટલે દીકરીઓ તેની પાસેથી મોટિવેશન લેતી હોય તો એનામાં ખરાબ અસર પડે છે એવું નિવેદન આવે છે. જો કહેવાવાળા પોતાનું બચાવ કરવા માટે કઈ પણ તર્ક આપી શકે, પણ એ તર્કમાં કેટલું વજન છે એ બી આપણે જોવું પડે છે. તો બ્રાહ્મણ ખાલી એ તો નથી, એ 3-4 લોકો જેને મળીને નિર્ણય લીધો. તો અમે પણ ધર્મનું જ કામ કરી રહ્યા છે. તો જ્યારે ધર્મનું કાર્ય થતું હોય છે ને એમાં દીકરીઓ આપણા ધર્મની મર્યાદામાં રહીને એ કાર્ય કરે તો મને નથી લાગતું કઈ વાંધો ઉપડવો જોઈએ. જાતિ કરતા મોટું ધર્મ હોય છે, ધર્મથી મોટું કોઈ નથી હોતું. એટલે અને બ્રાહ્મણ સૌથી પહેલા વર્ણ વ્યવસ્થા છે, કોઈ જાતિ વ્યવસ્થા નથી, અને બ્રાહ્મણ કોઈ કાસ્ટ નથી. જેમ ગીતાજીના 4થા અધ્યાયના 13વા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ચતુર્વર્ણ્ય મયા શ્રેષ્ઠમ ગુણ કર્મ વિભાગશા, ગુણ અને કર્મના વિભાગથી 4 વર્ણ બનેલા હતા. તો એ વર્ણનું પોતપોતાનું એક દાયિત્વ હતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સેવક કરીને 4 વર્ણ બનાવેલા હતા, અને એના પોતાના એક દાયિત્વ હતા. એ કઈ જાતિ નથી. જે શિક્ષણ આપવાનું કામ કરે, જે સામાજિક સુધારાનું કામ કરે, જે સમાજને આગળ લઈ જવાનું કામ કરે, જે બૌદ્ધિક આપવાનું કામ કરે, એને બ્રહ્મની પદવી આપેલી હતી. તો આવી રીતના ખોટા તર્ક દઈને એ લોકો પોતાના ઈગો સેટિસ્ફાઈડ કરવા લાગ્યા છે, કેમ કે પર્ટિક્યુલર આ પરિવારથી 2-4 લોકોને કદાચ કંઈક પ્રોબ્લેમ હોય તો એમાં આખા બ્રહ્મ સમાજ ઉપર એ લોકો આવી રીતના વાત કરશે, રૂઢિવાદી વાત, તો એ યોગ્ય ના કહેવાય. સાથે જ કાજલબેન, તમારી પાસેથી એ સમજવું છે કે જે ભાગેડુ દીકરીઓ છે તેને લઈને પણ આજે અત્યારે દરેક સમાજ છે મેદાને છે કે દીકરીઓને બચાવવા માટે, તેને લઈને શું કહેશો? મારું સદૈવ એ પ્રયત્ન રહ્યો છે કે માતા પિતા બાળકો માટે સદૈવ સારું વિચારે છે, અને માતા પિતા ક્યારેય દીકરીઓનું ખોટું ન વિચારે. દીકરીઓ પણ પોતાનું જીવનસાથી સિલેક્ટ કરે તો માતા પિતા હંમેશા એ જ ઈચ્છે કે એની દીકરી સારા ઘરમાં જાય, કેમ કે જે માતા પિતા દીકરીને 18 વર્ષની 20 વર્ષની કરી હોય, દીકરી કોક અબ્દુલ આફતાબ કા જોન જોસફના પ્રેમના ચક્કરમાં પડીને 2-4 મહિનાના પ્રેમ પ્રસંગમાં પડીને આપણા મા બાપને છોડીને જતી રહેતી હોય, તો એ દીકરીઓને મારો એ સંદેશ છે કે આપણે જે રેની કેનીમાં રહ્યા છે એના વિપરીત રેની કેનીમાં આપણે રહી ન શકીએ. આ 2 દિવસનો જીવન નથી, આખું જીવન કાઢવાનું છે. ને આપણે જોઈએ છે કે લવ જિહાદમાં દીકરીઓની શું દશા થઈ રહી છે, દીકરીઓ કેવી હાલતથી પસાર થઈ રહી છે. હમણાં બી એક કેસ આવ્યો તો આપણા ગુજરાતનો કે દીકરી લગ્ન કરીને ત્યાં ગઈ ને પછી એનો જેઠ, એનો સસરો, એ બધા એના ઉપર બલાત્કાર કરતા હતા. આઈ ગેસ જ્યાં સુધી રાજકોટનો જ કેસ છે, રાઈટ, ને એનું રેપ કરતા હતા. એ છોકરી પછી કમ્પ્લેન કરાવી, ને પછી એના બાપ, છોકરાનો બાપ, એને છોકરો પોતે કે હમારે મેં તો ये सब चलता है. મા બાપ નથી ઈચ્છતા કે દીકરી આ બધું ભોગવે. એક મહિલા તરીકે હું બી ના ઈચ્છું કે મારી દીકરી આવું બધું ભોગવે. હિન્દુ સમાજમાં આપણામાં મેરેજીસના એક્ટ બનેલા છે જે કોન્સ્ટિટ્યુશનથી ચાલતા હોય છે, જેમાં દીકરીને પૂરેપૂરો અધિકાર આપેલો છે. દીકરી મુસલમાનમાં જાય એને શું અધિકાર છે, એના શું રાઇટ્સ છે? કાંઈ જ રાઇટ્સ નથી, કાંઈ અધિકાર નથી. માટે આપણે સમજાવવામાં આવતું હોય ને એમાં બી હું દીકરીઓને કહું અને માતા પિતાને કે જો તમારી દીકરી સનાતન સમાજમાં કોઈ સારો દીકરો પસંદ કરે, દીકરો કમાવું હોય, દીકરો ભણેલો હોય, ખાનદાની દીકરો હોય, રેની કેની સારી હોય, ખાવા પીવા વાળા માણસો ના હોય અને સાત્વિક હોય, તો મેં કરવામાં શું પ્રોબ્લેમ છે? અમુક જગ્યાએ ઉચ્ચ નીચના જાતિના ભેદભાવ જોઈએ કે અમે ઊંચી જાતિ છે, આ નીચી જાતિમાં કરે છે, એટલે દીકરીને ના પાડતા હોય છે. જાતિ ના જો, છોકરાના ગુણ જો, એના પરિવારના ગુણ જો, અને સનાતન ધર્મમાં છે તો જ્યાં સુધી હું મારું પર્સનલ કહું છું કે મારું માનવું એવું છે કે આપણે આ ધર્મના ભેદભાવ જ્યારે જ મિટાવશો જ્યારે આપણે અંદર અંદર
આવા ભેદભાવ હટાવશો ને વ્યવહાર રાખશો, સામાજિક વ્યવહાર ચાલુ થશે. માટે માતા પિતાને કહેવાનું છે કે તમારી દીકરીનું સિલેક્શન સારું હોય ને પાત્ર સારો હોય તો રાજી ખુશી કરાવવાનું, જે તે કરતા દીકરી ભાગે નહીં અને માતા પિતાને પણ સમાજમાં એની નાક બની રહે. ને હવે તો એટલું બધું આજના મોડર્ન જમાનામાં એવું થઈ ગયું છે કે માતા પિતા સામેથી કરાવી આપે છે ઘણી જગ્યાએ, કે આવું નથી થતું. મારા જાણીતાઓમાં કેટલી જગ્યાએ એવું થયું છે કે સારા જગ્યાએ લગ્ન કરાવ્યા છે. મારા જાણીતામાં 2-3 જગ્યાએ એવો કેસ બન્યો હતો કે બ્રાહ્મણ સમાજની દીકરી હતી, કા પછી ક્ષત્રિય સમાજની દીકરી હતી અને અન્ય સમાજમાં એને લગ્ન કરવાના હતા, તો પરિવાર ને કુટુંબ બહુ સારું હતું, તો માતા પિતાએ ધૂમધામથી કરાવ્યા. તો એવું કાંઈ છે નહીં. તો મને લાગે કે સમાજમાં હિન્દુ બનીને રહેવું ને હિન્દુને મજબૂત કરવાનું કામ આપણે કરવું જોઈએ. આ ડિવાઈડ ન કરવું જોઈએ. આપણે જે પોલિટિશિયન્સ કરે છે, પોલિટિશિયન્સનું કામ છે. સમાજનું કામ એ નથી કે એ રાજનીતિ કરે. પણ મહત્વનો સવાલ કાજલબેન એ છે કે જ્યારે કોઈ દીકરી આવું પગલું ભરે ને ત્યારે ખૂબ ચર્ચાઓ થાય. જ્યારે દીકરાઓ અન્ય જ્ઞાતિમાંથી લાવે છે અથવા બીજા ધર્મમાંથી લાવે છે ત્યારે સમાજ ક્યાંક છે ચૂપ હોય તેવું નથી લાગી રહ્યું? નહીં, દીકરાઓમાં બી મેં આવી પ્રોબ્લેમ જોઈ છે ઘણી જગ્યાએ કે દીકરો અન્ય સમાજમાંથી દીકરી લાવે તો પણ એને એક્સેપ્ટ કરવામાં ન આવે, એની સાથે ડિસ્ક્રિમિનેશન ઘરમાં થતું હોય, એવા બી મેં કેસ જોયા છે. એવું નથી. ને મેં ઘણા એવા કેસમાં કાઉન્સેલિંગ બી કરી છે કે ભાઈ આપણા સમાજની છે તો શું ફેર પડે કે કઈ જાતિની છે. તો દીકરાઓ બી સેમ પ્રોબ્લેમ ફેસ કરે છે કે એક ઘરમાં 2 ભાઈઓ છે તો એક ભાઈ સમાજની લઈ આવ્યો છે ને એક બીજો ભાઈ છે એ અન્ય સમાજની લઈ આવ્યું છે, તો એની સાથે કદાચ ડિસ્ક્રિમિનેશન થતું હોય તો મને એમ લાગે છે કે એ જ લોકો કરે જે લોકો માનસિક રૂપે અભણ છે. ભણવા માટે ચોપડીઓ 4 ભણ્યા હશે પણ મેન્ટલી જે એનું ગ્રોથ થવું જોઈએ એ ન થયું હોય ત્યારે એ એવી માનસિકતા ધરાવતા હોય છે. તો એ યોગ્ય બી ન કહેવાય, કરવું બી ન જોઈએ આવું. જી કાજલબેન, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.